નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવા ટોપિક સાથેની ચર્ચા કરીશું. જાન્યુઆરી 2026માં અમેરિકાની અંદર પોષણ નીતિ અંગેનો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. આ રિપોર્ટમાં પોતાના કુટુંબમાં અથવા તો પોતે ઘેર બનાવેલા ખોરાકનો જ ઉપયોગ કરવો તેમ સૂચના આપવામાં આવેલી છે, તેમ જણાવ્યું છે. આની પાછળનું કારણ એ છે કે આ રિપોર્ટમાં અતિશય મીઠું, અતિશય ખાંડ, અતિશય ચરબીવાળો ખોરાક, 3 વખત રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થયેલો ખોરાક, આ પ્રકારનું ખોરાક ન ખાવા અમેરિકાના લોકોને જણાવવામાં આવ્યું છે. એના સ્થાને શાકભાજી, ડેરી પ્રોડક્ટ, ઓછી ચરબીવાળો ખોરાક, ઓછું તેલ અને સાથે સાથે આખા અનાજનો ઉપયોગ ખોરાકમાં કરવો તેમ જણાવવામાં આવ્યું છે. એટલે આ રિપોર્ટ અનુસાર અમેરિકામાં યુવા પેઢી માટે એક ઘાતક પુરવાર થાય તેવું જણાવવામાં આવ્યું છે. આ રિપોર્ટ પ્રમાણે 75% લોકો એ મેદસ્વીતાના રોગથી પીડાય છે, જ્યારે 50% લોકો એ મધુપ્રેહ અથવા તો ડાયાબિટીસના રોગથી પણ પીડાય છે એમ જણાવવામાં આવ્યું છે. આની પાછળનું કારણ એ જણાવવામાં આવ્યું છે કે 1980ની અંદર અમેરિકાની અંદર બજાર સમાજવાદ સ્વીકારવામાં આવ્યો હતો અને પરિણામે બજારની અંદર સરકારનો હસ્તક્ષેપ ઓછો રહ્યો અને એના કારણે લોક કલ્યાણ ઓછું રહ્યું અને બજાર આધારિત જે પરિબળો છે એ હાવી થયા અને એના કારણે લોકોમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ. આ રિપોર્ટમાં ખાસ ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે કુટુંબમાં બનાવેલો ખોરાક અથવા તો ઘરે બનાવેલો ખોરાક એ જ શરીર માટે આવશ્યક છે, પોષણક્ષમ છે. આ જ વસ્તુ આપણે જો ભારતના સંદર્ભમાં વિચાર કરીએ તો ભારતની અંદર એ અમેરિકાની તુલનાએ ભારતમાં 1990ની અંદર બજારવાદ અપનાવવામાં આવ્યો અને ભારતના કુટુંબ અને ઘરમાં જે ખોરાક બનતો હતો તે હવે બજારમાં બનતો થઈ ગયો, કારણ કે 1990 પછી બજારને ખુલ્લું કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં ભારતમાં મેદો, અતિશય સોડા, ખાંડ, ચીજ વગેરેમાંથી બનેલો ખોરાક એ ઝડપથી બજારમાં વેચાઈ રહેલો છે. આમ તો બજારનો સિદ્ધાંત છે એ નફાનો છે. વેપારીઓ વધારેમાં વધારે નફો મેળવવા માટે પ્રયત્ન કરે છે, જ્યારે ગ્રાહકો સસ્તું અને સારું અને ઝડપથી કેવી રીતે મળે એ જોતા હોય છે. એટલે બજારની અંદર આ એક પ્રકારની પ્રક્રિયા છે અને એ પ્રક્રિયાની અંદર બજારની અંદર ભારતમાં એ બર્ગર, પીઝા, નૂડલ્સ, પાણીપુરી, સેન્ડવિચ આ બધા ખોરાકો એ ઝડપથી મળતા થઈ ગયા છે.
વર્તમાન સમયમાં તો એવું છે કે જો તમે ઘરે મંગાવો તો 10 મિનિટમાં તૈયાર થયેલું ફૂડ એ તમારા ઘરે આવી જાય. એટલે બહુ સહેલાઈપૂર્વક, બહુ સહેલાઈથી તમે બજારની અંદર જે ફાસ્ટ ફૂડ મળે છે, જે ઝડપથી બનાવેલો જે ખોરાક છે, એ સહેલાઈથી પ્રાપ્ત થાય છે. ભારતની અંદર એક આરોગ્યનો સર્વે થયેલો અને એ સર્વેની અંદર એમ જણાવવામાં આવ્યું હતું કે 40 આ પ્રકારનો જે ખોરાક લે છે એમાં 40% લોકો એ પેટની સમસ્યાથી પીડાય છે. પેટના દર્દો જે થાય છે એ 40% આવા લોકો છે. 29% લોકો જે એવા છે કે જેમને મેદસ્વીતા એટલે જાડાપણું, આરસ આ પ્રકારનું રોગ થયેલા છે એમ જણાવે છે. અને 15% લોકો એવા છે યુવાધનમાં કે જેમને ડાયાબિટીસની બીમારી અથવા એને સંલગ્ન બીમારી એવી પણ જોવા મળે છે. મિત્રો, બજાર જ્યારે નફાના સિદ્ધાંત ઉપર ચાલતો હોય તો વધારેમાં વધારે નફો કેવી રીતે મેળવવો એ વેપારીઓ તરફથી અનેક પ્રકારની લાલચો આપવામાં આવે છે. કેટલીક પ્રકારની જાહેરાતો કરવામાં આવે છે, જેમ કે એક પિઝા ઉપર બીજો પિઝા ફ્રી, ચીઝ ધમાકા, તમે અમુક પ્રકારનું ડ્રિંક લેશો તો તમે દુશ્મનોનો સામનો કરી શકશો, તમે અમુક પ્રકારના સાબુનો ઉપયોગ કરશો તો જલ્દીથી વ્હાઈટ થઈ જશો. એવા પ્રકારની અનેક પ્રલોભનો આપતી જાહેરાતો એ થતી હોય છે અને પરિણામે ગ્રાહક ત્યાં આકર્ષાય છે. ગ્રાહક ત્યાં આકર્ષિત અને એ વસ્તુનો ઉપભોગ કરે છે. બજારની અંદર આપણે જોઈએ છીએ કે આજે પેકેટની અંદર બધા ફૂડ મળતા હોય છે, પરંતુ એ ફૂડની બનાવટમાં રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે અને એના કારણે એના કેટલાક તત્વો નાશ પામ્યા હોય છે. એટલે પોષણક્ષમ ખોરાક નથી. આવનાર જે પેઢી છે એ એના માટે નુકસાનકારક છે. બીજું કે આપણે બજારની અંદર ચીઝ અને પનીર એની બનાવટની ચીજ વસ્તુઓ આપણે ખાઈએ છીએ. આજકાલ પનીર મોટાભાગે એ નકલી વેચાઈ રહ્યું છે, કારણ કે એટલા પ્રમાણમાં આપણે દૂધ મેળવી શકતા નથી. ભારતની અંદર જેટલા દુધાળા ઢોર છે એની તુલનામાં વસ્તી વધુ છે. 142 કરોડની વસ્તી છે, એની સામે ઢોરની સંખ્યા ઓછી, દૂધાળા ઢોરની સંખ્યા ઓછી છે, તો એ દૂધ આવતી નથી. પરિણામે બજારની અંદર આ પ્રકારની માંગ સંતોષવા માટે મોટા ભાગે આવું નકલી પનીર બનાવવામાં આવે છે અને પનીરની આઈટમો બનાવવામાં આવે છે, જે ખોરાકના રૂપમાં જ્યારે જાય છે ત્યારે એ પેટને અને એને આંતરડાને અથવા તો બીજા અંગોને અનેક પ્રકારનું નુકસાન કરે છે. આપણે જેવો ખોરાક ખાઈએ છીએ એવા જ આપણા વિચારો હોય છે. સાત્વિક ખોરાકથી માણસનું સંતુલન જળવાઈ રહે છે. જ્યારે અન્ય પ્રકારના જે ખોરાક લઈએ છીએ તો એની અંદર એ રોગના ભોગ બનવું પડે છે. આવનાર પેઢી માટે આ એક દિશા સૂચન છે કે જો તમે તંદુરસ્ત રહેવા માગતા હોવ તો તમારે સાત્વિક અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ, નહીં કે ઇન્સ્ટન્ટ ખોરાક. જે ઇન્સ્ટન્ટ ખોરાક બને છે અથવા તૈયાર બજારમાં જે મળે છે એની અંદર પોષક તત્વો નાશ પામેલા હોય છે. આપણે ભારતની અંદર મોટાભાગે લગ્ન પ્રસંગો અથવા સમારંભોની અંદર
જે કેરીનો રસ આપવામાં આવે છે જે સિઝન વગરનો હોય છે અને એની અંદર મોટા ભાગે એ પપૈયાનું અને બીજા અન્ય રસાયણિકોનો ઉપયોગ થાય છે અને કેરીનો રસ બનાવવામાં આવે છે અને જે માણસ આરોગ્ય છે એ પણ એને નુકસાન કરતા છે. એટલે જે ઝડપી પ્રોસેસના જે ફૂડ છે, ફાસ્ટ ફૂડ છે, એ તમામ નુકસાન કરતા છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ઘઉંમાંથી જે વસ્તુઓ બને છે, એમાં મેદો પણ અને ઘઉં એ બેમાંથી જુદી જુદી વસ્તુઓ બને છે અને ખાસ કરીને બિસ્કિટ છે, તાંદળ રોટી છે અથવા તો એની સાથે રૂમાલ રોટી છે, આ પ્રકારનું બનાવવા માટે ઘઉંને બહુ ઝીણો પીસવો પડે છે અને મેદાનો ઉપયોગ થાય છે. નિષ્ણાંતો એમ કહે છે કે ઘઉંનો લોટ પચવામાં એ 3 કલાક લાગે છે, જ્યારે મેદાને પચવા માટે 48 કલાક જોઈએ છે. મેદો એ ઝીણો હોવાથી લોહીમાં ભરી જાય છે અને એ ડાયાબિટીસને પણ આમંત્રણ આપી શકે છે. એટલે આ પ્રકારની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા સામે આપણે આવનાર પેઢીને બચાવવા માટે આપણે વિચારવું પડશે. જો કે સરકાર આ બાબતે સંસ્થાઓ ખોલેલી છે, પરંતુ આ પ્રકારનું જે બજાર છે એ અસંગઠિત ક્ષેત્ર છે. એ દરેક ગામ, નાના નાના શહેરો, મોટા શહેરો વગેરેની અંદર અસંગઠિત ક્ષેત્ર હોવાથી મેલ્લા, ગલી, નાકે, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન બધે વેચાતા હોય છે. જે તૈયાર ફાસ્ટ ફૂડ હોય છે ને એનો લોકો ઉપયોગ કરે છે, પરિણામે લાંબા ગાળે શરીરને નુકસાન થાય છે. મિત્રો, ખરેખર જો આ પ્રકારના રોગમાંથી બચવું હોય તો આપણે ગાંધીજીને યાદ કરવા જોઈએ અને ગાંધીજીએ આપણે ઉપવાસ કરવાનું કીધું હતું, 11 વ્રત કરવાનું કીધું હતું અને જો એનું પાલન કરીશું તો આવનાર સમયની અંદર ચોક્કસ આપણે આપણી ભાવિ પેઢીને, યુવાન ભાવિ પેઢીને સશક્ત અને મજબૂત બનાવી શકીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.